મહેસાણાના ખેરાલુ તાલુકાના કુડા ગામમાં સરપંચની ચૂંટણીનું ભોપાળું સામે આવ્યું। ગત 22 જૂન 2025 યોજાયેલી સરપંચ પદની ચૂંટણીમાં ખોટા દસ્તાવેજો રજૂ કરી ચૂંટણી લડવાનો મામલો ચર્ચામાં આવ્યો। ગત 22 જૂન 2025ના રોજ યોજાયેલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં બક્ષીપંચની મહિલા અનામત સીટ હતી। આક્ષેપ મુજબ સરપંચ તરીકે ચૂંટાયેલા વસંતબા માણસા તાલુકાના ગલધરાના વતની હતા તેમજ રાણા વસંતબા નામે ચૂંટણી કાર્ડ સહિત અન્ય દસ્તાવેજી પુરાવો ધરાવતા હતા। મળતી માહિતી મુજબ વસંતબાએ વતન ગલધરા ખાતે પણ ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડમાં નામ ચાલુ રાખીને કુડા ગામની સરપંચની ચૂંટણી લડવા માટે ખોટા દસ્તાવેજો રજૂ કરીને ચૂંટણી લડ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા। કુડા ખાતે સરપંચની ચૂંટણી જીત્યા બાદ વસંતબાએ ગલધરા ખાતેનું ચૂંટણી કાર્ડ રદ કરાવ્યું હોવા સાથે સાથે કુડા ગામના ડાયાજી ઠાકોર સાથે પુનઃલગ્ન કર્યા બાદ પણ વિધવા સહાય મેળવતા રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા। આ આક્ષેપોના પગલે ચુનાવ આયોગ, મામલતદાર ખેરાલુ, ટીડીઓ ખેરાલુ સહિતના અધિકારીઓ શંકાના દાયરામાં આવી ગયાના મામલે યોગ્ય તટસ્થ રીતે તપાસ કરીને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। આશિષ પટેલ, મહેસાણા। શું નામ તમારું અને શું મુદ્દો છે તમારી જોડે? મારું નામ પ્રહલાદજી ઠાકોર અને ગામ કુડા। અમારો મુદ્દો એવો છે કે જે આ 2025ની જે જૂન મહિનામાં ચૂંટણી થઈ સરપંચની, એની અંદર અમે 5 ઉમેદવારો હતા અને સામાજિક શિક્ષણ રીતે પછાત વર્ગ સ્ત્રીની સીટ હતી અનામત, જે ચૂંટણી પંચે જાહેર કરેલી હતી। હવે એની અંદર એવું હતું કે ભાઈ જાતિનો દાખલો ફરજિયાત મૂકવો, તો એ અનુસંધાને અમે ફોર્મ ચકાસણીના દિવસે બધાના ફોર્મ ચકાસણી ચાલતા હતા, તો એ દિવસે વસંતબા ડાયાજી ઠાકોરના દાખલામાં સ્થિતિ હતી, કોઈ ડોક્યુમેન્ટ નહોતા। તો ટીડીઓ સાહેબને અમે વાત કરી કે ભાઈ તમે આ તારીખે 31 પહોંચે દાખલો કાઢ્યો, તો એ કયા આધારે કાઢ્યો? તો એમને એમ કીધું કે ભાઈ સોગંદનામાના આધારે અમે આ દાખલો કાઢ્યો છે અને એમને વસંતબાના કોઈ ભાઈ કે બેન કે પિતા કે કોઈ ડોક્યુમેન્ટ નથી, તો સોગંદનામાના આધારે કાઢ્યો છે। તે બાબતે અમે વધારે અરજી આપેલી અને એની તપાસ માટે આપેલી। એમ કરતાં કરતાં અમે તપાસ કરતાં અમે એમનું કયું ગામ છે તો એની કોઈ માહિતી નથી મળી। પછી અમે થોડી તપાસ કરી તો માહિતી મળી। તો તે દરમિયાન એમની ચૂંટણીમાં નામ ગલથરા મુકામે ચાલતું હતું, કુડા મુકામે ચાલતું હતું અને ત્યાં પણ વોર્ડ નંબર 2 અને અહીંયા પણ વોર્ડ નંબર 2 બંને બાજુ નામ ચાલુ હતું, બંને બાજુ રેશન કાર્ડમાં પણ નામ ચાલુ હતું અને એમને એ ઠાકોરમાં આવે પણ શરૂઆતમાં બક્ષીપતમાં આવતા નથી। એમના પરિવારનું અમે હિન્દુ રાજપૂતનું સર્ટિફિકેટ પણ લાવ્યા છીએ। એમના ભાઈ અહીંયા વિજાપુર તાલુકામાં મિર્જાપુર મુકામે રહે છે, રમેશસિંહ કરીને, અને એમના પિયર થાય કોલવડા, રમેશસિંહ ગોબરસિંહ, ચતુરસિંહ ગોબરસિંહ, અને તમામ ડોક્યુમેન્ટ એમને જે તે કર્યા એ ખોટા ઊભા કર્યા છે અને અહીંયા કુડા મુકામે એમને મેરેજ નોંધાવ્યું છે। તો ત્યાં ટીડીઓ સાહેબ એવું કીધું કે એમની જોડે કોઈ ડોક્યુમેન્ટ નથી, તો કુડા મુકામે કુડા ગામ પંચાયતમાં તલાટીશ્રી એમનું મેરેજ સર્ટિફિકેટ નોંધેલું છે, એમાં પણ સતી કરીને ડાયરેક્ટ ઠાકોર ચતુરજી લખ્યું છે, ચતુરજી કયા એ પણ નથી લખ્યું, એમનો કોઈ ત્યાંનો કોઈ પુરાવો પણ નથી મૂક્યો મેરેજ સર્ટિમાં। આવા અન્ય સરપંચની ચૂંટણી માટે અન્ય પુરાવામાં એમને બધું ખોટું કર્યું છે। લેખિતમાં તમે ક્યાંય રજૂઆત કરી? લેખિતની અંદર અમે ચૂંટણી અધિકારી LRO સોલંકી સાહેબને કરી, મામલતદાર સાહેબને કરી, ટીડીઓ સાહેબને કરી, કલેક્ટરમાં પણ કરી અને મેન ચૂંટણી કમિશનર ગાંધીનગરને પણ અમે રજૂઆત કરી કે આ બાબતે તમામ ડોક્યુમેન્ટ ખોટા છે, તો આની તપાસ થવી જોઈએ અને એમને જીત્યા પછી એમને જે હોદ્દો સંભાળ્યો એમાંથી બરતરફ થવા જોઈએ અને ખોટા ડોક્યુમેન્ટ કરવા બદલ એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માગણી છે। દાદા, શું નામ તમારું અને શું કહેવા માંગો છો કુડા ગામને લઈને? મારું નામ ઠાકોર બાદરજી કોદરજી છે। અમારે કુડા ગામની અંદર જે જૂન મહિનાની અંદર સરપંચની ચૂંટણી થઈ એની અંદર અમારા મિસેજ ઊભા હતા અને બીજા 4 જણ હતા, એમાં અમારે વિજેતા થયા હતા વસંતબા ડાયાજી ઠાકોર। હવે એમના વિરુદ્ધમાં અમારે કહેવાનું એ છે કે એ પોતે રાણા રાજપૂત, હિન્દુ રાજપૂતમાં આવે એટલે એમને બક્ષીપંચનો દાખલો નીકળે જ નહીં। અહીં સીટ હતી બક્ષીપંચની શ્રી અનામત, તો એમને ખોટો દાખલો ખોટા ડોક્યુમેન્ટથી લીધો અને ચૂંટણી લડ્યા એટલે અન્યાય એ બાબતમાં અમને થયેલ છે, તો એની તપાસ થાય અને અમને યોગ્ય ન્યાય મળે એવું અમારે કહેવું છે। વધુમાં એમને એવું કહ્યું કે ચૂંટણી વખતે એમનું નામ ગલથરા મતદાર યાદીમાં ચાલતું હતું અને કુડા પણ ચાલતું હતું। આપણે એક સામાન્ય નિયમ છે કે ભાઈ કોઈ પણ જગ્યાએ એક જગ્યાએ નામ હોય તો એમને ત્યાં નામ કમી કરાયું નહીં અને અહીં આગળ નામ નવેસરથી કેવી રીતે ચડી ગયું કુડા પંચાયતની જે પેલી મતદાર યાદીની અંદર
તો એ નવાઈની વાત છે કે ખરેખર નામ એક જગ્યાએ ચાલે તો એક જગ્યાએ કમી કરવાનો દાખલો પણ લાવવો પડે, પણ નામ કેવી રીતે ચડાયું આ યાદીમાં, કુડાની યાદીમાં, એ મને ખબર પડતી નથી. તો એ બાબતમાં પણ એમને ખોટું કર્યું છે એમ મારું કહેવું છે. બીજી વાત એવી છે કે અમને કુડા લગ્ન કર્યો ડાયાજીના ત્યાં, પણ ત્યાં આગળ વિધવા સહાય માણસા તાલુકામાં એ હજી સુધી એમને લેવાની ચાલુ જ છે. તો લગ્ન કર્યા પછી ફરીથી વિધવા સહાય લઈ શકે નહીં. તો એ બાબતમાં પણ માણસા મામલતદારને મેં લેખિત આપેલું, પણ કોઈ જવાબ હજી મળ્યો નથી. શું નામ તમારું અને ચૂંટણીને લઈને કુડા ગામમાં જે મામલો બીચક્યો છે એને લઈને તમે શું કહેશો? ઠાકોર મુકેશજી વરવાજી. જે 2025ની ચૂંટણી થઈ ગ્રામ પંચાયતની, તેમાં વસંતબા ડાયાજી જેઓએ બક્ષીપંચમાં આવતા ન હોવા છતાં તેઓ દરબાર જ્ઞાતિના હોવાથી તેમનું ખોટી રીતે દસ્તાવેજો પુરાવા રજૂ કર્યા છે અને એ ખોટી રીતે ચૂંટણી લડીને આજ સરપંચની ફરજ બજાવે છે. તો એમને કાયદેસરની કાર્યવાહી કરવા બાબત. તો તમે આ બાબતે ક્યાંય રજૂઆતો કરી છે? આ બાબતે અમે ખેરાલુ, મહેસાણા, ગાંધીનગર તેઓ પણ અમે જાણ કરેલી છે. હવે શું માંગણી છે તમારી? બસ અમારે ન્યાય મળે એ જ મહત્ત્વનું છે. શું નામ તમારું અને કુડા ગામના જે સરપંચ બને છે એને લઈને આપ શું કહેશો? મારું નામ છે સરળબેન ચેતનજી, મારું ગામ છે કુડા, અને જે ઉમેદવારી અમે 5 જણાએ નોંધાવી હતી તેમાં અમારે એક જ મુદ્દો છે કે જે બક્ષીપંચમાં જે આવતી બેન હતા તો તે બક્ષીપંચમાં નહોતા આવતા, તે છતાંય તેમને ઉમેદવારી કરી. તો ગલોત્રા ગામમાં તેમનું નામ ચાલે છે, ચૂંટણી કાર્ડમાં નામ ચાલતું હતું, તે છતાં એમને અહીંયા ઉમેદવારી કરી. તો તે નામ અહીં ઉમેદવારી કર્યા પછી તેમને ત્યાં નામ કમી એમ કે કરાઈ. તો નામ ક્યારે કમી કરાયું? તો આ ચૂંટણી ઇલેક્શન જીત્યા પછી એ નામ કમી કરાવરાયું. તો એની લઈને અમારી એવી માંગ છે કે આજે આ જેને ખોટું કર્યું છે અને જે ખોટા બક્ષીપંચના દાખલા આપ્યા છે તેના સામે કાર્યવાહી ચોક્કસ કરવી જોઈએ કે આજે આમાં કરી એમાં કોઈ બીજામાં પણ એ લોકો કરી ના શકે. તો અમારી એક જ માંગ છે કે આના પાછળ ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ અને સરકાર પાસે અમારી એક જ માંગ છે કે સચ્ચાઈના માર્ગે ચાલવું જોઈએ. તો જ આ જે લોકોના દ્વારા જે આપણે જે સાચી માર્ગ લઈને દોડવાનું હોય છે તે ના દોડી શકે. એનું કારણ એક જ હોય છે કે આવા લોકો કેટલા હશે તો આવા ખોટા દસ્તાવેજો લઈને ખોટું જ કરતા હોય છે. તો આ ખોટું ક્યાં સુધી ચાલશે અને ક્યાં સુધી ચલાવશું? તો પહેલું તો મારી માંગ એક છે કે આની ચોક્કસથી જ એમ કે આના પાછળ પગલો લેવો જોઈએ અને અમને સાચો ન્યાય મળે.